ઉમરગામની યુવતી હોસ્પિટલમાં જાઉં છું કહી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં। જ્યારે વાપીની પરિણીતા તેની પુત્રી સાથે ડુંગરાની યુવતી તથા મહિલા ગુમ થયાની ફરિયાદ। ઉમરગામ ટાઉન ખાતે માણેક ચોકમાં મચ્છી બજાર ખાતે રહેતી 19 વર્ષીય સના સરફરાઝભાઈ વોહરા ગત 11 માર્ચ 2026ના રોજ ઘરેથી મમતા હોસ્પિટલમાં જાઉં છું તેમ કહી ક્યાંક ગઈ હતી, જે પરત ન ફરતા પરિવારજોને શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો, જેથી પિતા સરફરાઝે ઉમરગામ પોલીસ મથકે દીકરી ગુમ થયાની જાણ કરી હતી। તેમજ અન્ય એક વાપીના રાતા ગુલાબનગર સામર ફળિયા પ્રવીણભાઈની ચાલ રૂમ નંબર 4 ખાતે રહેતા 22 વર્ષીય લક્ષ્મી કુમારી જીતેન્દ્ર કુમાર તાતી તેમની 3 વર્ષીય પુત્રી મહેરા કુમારી જીતેન્દ્ર કુમાર તાતીને સાથે લઈને ગત 11 માર્ચ 2026ના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કસે જતા રહ્યા હતા। તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને આ દિન સુધી પરત ફર્યા નથી। પરિવારે માતા પુત્રી ગુમ થયાની ડુંગરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી। આ સાથે અન્ય એક વાપીના ડુંગરા વિજયનગર બિલ્ડિંગ રવિ રૂમ નંબર 205 ખાતે રહેતા 22 વર્ષીય મહિમા મનોજ બઘેલ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ગત 12 માર્ચ 2026ના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા। તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા। તેમજ અન્ય એક વાપીના ડુંગરા ભોપાલીનગર નાની ચાલી રૂમ નંબર 3 ખાતે રહેતા 31 વર્ષીય તસ્લીમા કૌશર સરફરાઝ કાઝી મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ગત 31 ડિસેમ્બર 2025ના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા। તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આ દિન સુધી પરત ન ફરતા વાપી ડુંગરા પોલીસ મથકે પરિવારે ગુમ થયાની ફરિયાદ કરી હતી અને આ અંગે વાપી ડુંગરા પોલીસ મથકે જાણ કરી હતી। ત્યારે આ ગુમ થનારની જો કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।